કમા કમા ધને એજી મેલામાં મેલોનું ઘરો જ રે અને વરીએથી મેલો જે જોને લો પણ એથી મેલાય અમે દંપતિ જ રે એજી અમે મુએ ન પામીએ મોક્ષ એજી તારા એ નિહારિયા જુએ તારી વાટ કુંહાર ચેલૈયા રે કુંહાર ખમા ખમા તને એજી હાથે પૂજી છે મની જ રે આ હાથે પૂજી છે હેમની અને વરી ગળામાં હેમનો જ હાર પણ જેને આંગણીએ નહીં દીકરો એના મંદિરે પડ્યા જ સુનકાર. આ કળીયુગની વાત છે. આ બિલખાર્યો અમરેલીની બાજુમાં કળીયુગમાં જો આવા ટોકરા કરીને ખાંડાઈ ગયો હોય, આ ધડનું માથાનું ધડના જેમ આપણે દૂધીના શાકના ટોકરા કરીને એટલા ટોકરા કરીને દીધો હતો ટોકરા. પછી માથાને ખાંડણિયામાં નાખીને ખાંડ્યો. પણ જ્યારે 5 વર્ષનો દીકરો ચીલ્યો તોય કહેતો તો ચિંતા ન કરો, તમે એકવાર ટોકરા કરીને ફતાવી તો દો. મારનાર તમે છો પણ એના કરતાં બચાવનાર નજીક કોણે? આ ખાંડણીઓ નજીક નહોતો. મારનાર કરતાં 1 મિનિટમાં કીધું વૈકુંઠે આવ્યા વિમાન સાંભળા. હું વાંચિયા થઈ ગયો. એકને એક દીકરો હતો, આ બધો દઈ દીધો મહારાજ. હે હું તો વાંચિયાનું નથી જમતો. તઈ કીધું 5.5 થી 6 મહિના મારા ગર્ભે માં જીવ આવી ગયો. એ તઈ કે તમે કોયરા પણ હાચા કે ખોટા? કટોરી જે કટારી હાથમાં લીધી ત્યારે આમ કર્યો ને તે હાથ જાલી લીધો. તઈ કીધું ક્યાં રહ્યો ચેલૈયો, ક્યાં ખાંડ્યો? આ બેઠો. આટલા ટોકરા કળીયુગમાં જો બેઠા કર્યા હોય અને પાછો ચેલૈયાને સજીવન કર્યો, કોક કે છે કરતા યુગમાં હાચ હતું, અત્યારે કાંઈ નથી, તેદી હતું. પણ આ કળીયુગની વાત છે. આ જુનાગઢમાં નરસિંહ મહેતા 786 નાગરના ખોયડા હતા. ખોયડા એટલે ઘર. પણ એમાં નાતબારો કર્યો તો શું કર્યો તો? 786 નાગર ઘર ખોયડા, મને નથી નાતનું નોતરું કે મને નાતે કર્યો ઢકાર રે સામળા ગીરધારી કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી. અહીંયા કને એકવાર બધી ફરિયાદીઓ રોજ ફરિયાદીઓ કરે, રોજ ફરિયાદીઓ. રામ માંડલિક જુનાગઢનો રાજા, જુનાગઢના રામ માંડલિક રાજા કને ફરિયાદી નાગરે કરી. આ બધા ધંધા ઊંધા કરે રહ્યો, આ ફરે રહ્યો, આ રાતની બધા કરે રહ્યો, પણ બધું કામ ખોટું કરે રહ્યો. રાજા કે રોજ ફરિયાદીઓ આવે, હવે એક કામ કરી આજે હું આવું રહ્યો પોતે. રામ માંડલિક પોતે આવ્યો. પોતે આવીને નક્કી કર્યું, નરસિંહને કે બેઠી જાય અહીંયા. ગુલાબનો હાર લઈને આવ્યા. ગુલાબનો હાર લઈને મૂર્તિ હતી, મૂર્તિમાં હાથમાં દઈ દીધા. દિવસ હાથમાં હાર મૂર્તિને પહેરાવી 40 ફૂટ ચેટાવી કે નરસિંહ કે બેસી જા, હવે દીવ કે હું આવીશ. રાતે જેટલો તારો આ ભગવાનને જેટલા મનાવવા એટલા મનાવજે. તારા જંતર મંતર તંતર ભક્તિ ભાવ ભજન જી કરતો હોય કરતાલા વગાડ, જીવ કરવું હોય કર, પણ છેટો બેન નજીક ના આવતો. 4 ચોકિયાત મૂકી દીધા રાજાએ. દીવગી આવ્યા. આખા જુનાગઢની અંદર હાકોટો થઈ ગયો, આજુબાજુના ગામમાં હાકોટા થઈ ગયા. આજ નરસિંહ મહેતો હવારે કપાઈ જનાર હોય.
રાજા એને કાપી નાખશે જો હાર નહીં નાખે તો. 1,00,000 માણસ નરસિંહ મહેતાની કપાયેલો જોવાની માટે દશા જોવા આવ્યા હતા. 1,00,000 માણસ, પણ એમાંથી એક માણસ એવો નહોતો કે આ નિર્દોષ છે, આનો કાંઈ ગુનો નથી, આ પરમાત્માની ભક્તિ કરે, એ પોતાને હાથે કરે રહ્યો, કોઈને આ ઈજા કે આ દેતો. છેલ્લી બાકી દીવ કે રાજા માંડલિક આવીને તાડ પાડી હજી હાર નથી નાખ્યો એમ કરીને ખાંડું કાઢ્યું. તઈ નરસિંહ મહેતા બેઠે બેઠે બોલ્યા, મહારાજ ખમાગણી મારા અંદાતા, હે મારા જીવતાના આધાર, મારા જીવતાના મારા બાપ, મારા માવતર. કાઠિયાવાડી ભાષામાં પ્રેમથી બોલ્યો, તમારી રાહ જોવાતી હતી, તમે આવી ગયા હોય, હવે ઓર્ડર કરીએ. બેઠે બેઠે જ કીધું, ભગવાન આ જૂનાગઢનો રાહ આવી ગયા, તમે હવે તૈયારી કરો. અને ઉમાંથી હાર છટક્યો, રવાનો થયો, એકલો હાર હાલ્યો આવે રહ્યો. 5 ફૂટ હાલ્યો તો નરસિંહ મહેતા તાળ પાડી, આમ હાર ના દેવાય, આવી રીતે આપવો તો મને હાર નથી જોતો, રહેવા દો, હું કપાઈ જઈશ, આ રીતે હાર નહીં પહેરું. હરીને ભજતા હજુરે કોઈની લાજ તારે નાતી જાણી રે, સુરતા સમળિયા નિશાન વંદે રે વેદવાણી રે. નરસિંહ મહેતા નો હાથો રે હાથ દીધો રે. આ રીતે નહીં, તમે હાથ વતાવો. ભગવાન ઘેબી અવાજ કર્યો, હાથ સુકાર વતાવું, કહેતો હતો આખું શરીર લઈને આવું. ના, 1,00,000 માણસ નુગરા બેઠા હે, અને જો તમારા પરમાત્માનું મોઢું જોશે, એક પરમાત્માનું જો મુખ જોઈ જાય તો આ 1,00,000 નુગરા મોક્ષ થઈ જશે. કાંઈ આ બધાય મારી નિંદા કરવા બેઠા હે, મને જોવા આવ્યા હે, બાકી આ કોઈ પણ જાતના આ તમારા ઉપર શ્રદ્ધા રાખનાર નથી. માટે ખાલી હાથ બતાવો. એટલે કીધું નરસિંહ મહેતાનો હાર વાલે મારો હાથ વા દીધો. તે ભગવાન કે કા હાથ કેમ એમને આવતો શું વાંધો હતો? ના, કાલે સામ પિત્રોડા આવશે દુનિયા ઉપર અને રિમો કંટ્રોલ લાવશે. આ કળિયુગ છે. પંખા બેઠે બેઠે ચાલુ કરો, મોટર બેઠે બેઠે ચાલુ કરો, ટીવી બેઠે બેઠે ચાલુ કરો, ગાડી બેઠે બેઠે વગર ચાવીએ. આ રિમો કંટ્રોલ આવે તેથી કુક કહેશે કે નરસિંહ મહેતા તેથી રિમો કંટ્રોલ આવે. એના કરતા હાથ બતાવો. આવું ભગતના વંશ ભૂતરા. વળી પાછું કીધું, એ મીરા તે ભાઈના ઝેર એ હાથો હાથ જળ લીધા. પીધા રે. મીરા તે ભાઈના ઝેર વાલે મારે જળ પોતે પી ગયા, અમૃત કરી નાખ્યું. આ ચિત્તોડ, આ જુનાગઢ, આ બિલખા, આ કળિયુગના બધા ભગવાનની વાત કરું રહ્યો. આ કળિયુગમાં આજની તારીખના ભગવાન, આજના માલિક. એટલા માટે સદગુરુ ઇમામ સાહેબ બોલ્યા, ઢાંકેલા નહીં પ્રગટ જાણો, 16 કલાએ તમે દેખ બી જાણો. દેખ એટલે જુઓ. પડદા ખોલાને સાહેબ મારા નજરે જો મલિયા, 84 ખાણના ફેરા જટલિયા. પડદા ખોલ્યા. પડદા માયાના હે, કપટના પડદા હે. જૂઠ તપો નિંદ્રા ખોય. જૂઠ એટલે કાંઈ પણ
સાચો જૂઠો ન કરવો, વાત રે. સાચો હોય કે ખોટો હોય વાદ કદી ન કરવો. વાદમાં મહાભારત થઈ જાય. ગુરુના વચન લોપાઈ જશે. ભાંજગઢ કેની કરવી, ગુરુના વચન લોપાઈ રહ્યા. નિંદા કેની કરવી નહીં. ક્યાંય પણ આપણે મીઠે વચને બોલો વીરા, તમારા મોઢે ઝળકે હીરા. આ રુચિવર મળ્યાનો એ ભેદ કે કેનોય ન કરવો ખેદ. પારકાના અવગુણ રે દિલમાં નાવ આણીએ ઓજી. પારકાનો અવગુણ ઘાલીને આ નેગેટિવ ભરીને એક 100 કિલા, કોઈ 25 કિલા, કોઈ 20 કિલા, એટલી આપણી પાસે સાધન હે. બેણીમાં 5 લીટર દૂધ ભરાય, 5 કિલો ઘી ભરાય. હવે એ ઘીને બદલે બીજું કચરું ભરી નાખો તો ઘી ભરાય? તો આ શરીરમાં નેગેટિવ કાઢવા માટે આપણા સદગુરુ મન્નત જ્ઞાનમાં કીધું. સદગુરુ સાહેબ બને રે કરો ને સલામ. સદગુરુ સાહેબને કરો ને સલામ. સમરો એક નિરંતર નામ. સાઈ સમરીએ નિત જ્ઞાન રે મળીએ. સગલા રે માના નાકો લક્ષણ ટરીએ. સગલા રે માના નાકો લક્ષણ ટરીએ. એ ગુરુનો વચના થરા કરે સુણીએ. ગુરુનો વચના સ્થિર કરી સુણીએ. સાહેબ નામ એ લેતા. સદગુરુ બોધા રે પ્રેમે રે ભણીએ. સદગુરુ બોધા રે પ્રેમે રે ભણીએ. એ ચાંચલ માના તો થર થાવે. ચાંચલ માના તો થર થાવે. એ ઋષિવર કરવો સમરણયો પાય. ઋષિવર કરવો સમરણયો પાય. એક મન કુભાવા કબોધિ ભર હરી. કોમન કભાવા કબોધિ ભર હરી. સાહેબ નામ લેતા. એ સાહેબનું નામ લેતા નિશ્ચય તરીએ. ભાઈ સાહેબ નામ લેતા નિશ્ચય તરીએ. તુહી સાચા સાઈઓ. आय हरे हरे जिनने किया भाई हला हला जिनने किया लिया नरम मंदसा नाम रे भाई लिया नरम मंदसा नाम रे आ मनहर ने सो जिनने किया भाई
मनहर नेह सोचिनने किया सोई पोचाया अमर धाम रे भाई सोई पोचाया अमर धाम रे हरे અહીંયા કુમન ગભાવ કબૂદી પરરીએ આપણા શરીરમાં કુમન હાથ જાતના મનને સાત જાતના મન છે એમાં ખરાબમાં ખરાબનું નામ છે કુમન કુભાવ આપણો સ્વભાવ નિભાવ અભાવ પણ કુમન કુભાવ કબૂદી બુદ્ધિ કબૂદી શુદ્ધ બુદ્ધિ આ બધાએ બુદ્ધિના નામે સાત તનને સૂક્ષ્મ શરીર આ દેખાય એવું શરીર આનાથી બીજું નાનકડું શરીર સાત શરીર છે છેલ્લી બાકી હનુમાન સૂક્ષ્મ શરીર લઈને જતા હતા મોટા નાનકડા થવું આપણે નથી આવડ્યો આપણે કુમાર કુભાવ કબૂદીમાં પડ્યા આ બધા પ્રયોગમાં પડેલા આને જોગ કહેવાય જોગ હાચો કયો હનુમાન દાદા જેવો જય એને વિભીષણ ના ભાઈ રાવણનો ભાઈ કુંભકર્ણ આમ બચકો ભરી ખાઈ ગયો તો પેટમાં કરી ગયા માયજીને મોટા થયા ફાડી નાખ્યું મોટું ને નાનકડું થવું આ શરીરમાં રામ ભક્તિ કરી હતી રામદૂત બન્યા હતા એને રામનો હાથ માથે મુકાવ્યો હતો જેને રામ રાખે એને કોઈ ના ચાખે પણ રામે કઈ હાથ મૂક્યો જય બરાબર લંકામાં છઠ્ઠે દી રમવા દે છઠ્ઠે દી ઇન્દ્રજીતે એવું બાણ માર્યો લક્ષ્મણને હાથ ફાડી નાખ્યું લક્ષ્મણ નમવા માંડ્યા લક્ષ્મણજી જમીન ઉપર પડવાની તૈયારી કરી કોમામાં આવી ગયા એને મૂર્છિત કહેવાય રામ દોડી અને એની ખોળામાં માથું મૂકી રહ્યા રડવા માંડ્યા આ હાલત એવી કે લક્ષ્મણ બેઠો નહીં થાય મારા સુગ્રીવ વિભીષણ વારી આ બધા રડવા માંડ્યા અડધો કલાક રડ્યા પછી રામે કીધું તમે જુદા રડો રહ્યા હું જુદો રડું રહ્યો તો કે શું તો કે અમે ત્રણેય નીકળ્યા રામ સીતા ને લક્ષ્મણ એમાં અમે બે જણા ભેગા લક્ષ્મણ એકલા આવ્યા તે ઉર્મિલાની રજા લેવા ગયા એના આયના ખંડમાં દેવી હું 14 વર્ષથી ભૈયાની સેવામાં જાઉં છું મોટા ભૈયાની સેવા કરવા જઈશ પતિદેવ 14 વર્ષ સુધી આ માથું જમીનમાંથી ના મૂકતા એટલે નિંદ્રા પરરજો અનાજનો દાણો મોઢામાં ન લેતા ભાઈને જમાડીને જમજો અને બ્રહ્મચાર્યનું પૂરું પાલન કરજો મને છૂટી કર્યા પછી બૂંડી નજરે ના જોવું ભાઈ આ પ્રમાણે 3 બાધા હું દીધી આ જ્યારે બાણ લાગ્યો નીચે પડવા માંડ્યા ને તો માથું ક્યાં અડી છે ક્યાં અડે રામ દોડ્યા ઉર્મિલાની બાધા અને રામને ખબર હતી કે આ બાધા તૂટવા નહીં દેવાય એનું નામ રામ રાખે ને કોઈ જેની રામ રક્ષા કરે જે પરમાત્મા રક્ષા કરે ત્યાં કોઈની રક્ષાની જરૂર જમર ઉઠે તો ક્યાં કરે जिसका बेली कीर्तार करता नमिये कुल ने कुल समझी दो कलश ने बहुमान 33 करोड़ी देवता पण ई राम था एवा ज अतारे छे स्वामी ई स्वामी नी जे करता नमिये कुल ने कुल समझी दो कलश ने बहुमान 33 करोड़ी देवता हे स्वामी ना धरता था ध्यान ई स्वामी नी सेवा करो अने सफल थाव सफलता मेळवी होय तो एवा स्वामी नी कयो करता पुरुष कुळનું જેને ગાયત્રી કહેવાય
જેને મચ્છ મનાય તું ઉગ્રે છે નજુ પ્રત બૃહસ્પતિ તો અમને પ્રિકમ ચિકૃમથી વરસાદ કાય દાડમ સિંહ હરા ભગવાન દેહ રૂપ કેશો નથી ગૌતમ અમૃત વંશોથી નરસિંહ ભગવાન નરસિંહના મુનાથ વંશો વિલોચન કશ્યપથી વામન ભગવાન માનદાતા પૃથ્વી પરશુરામ ભગવાન પ્રભુરામ પરશુરામના રઘુ નગયાત કેળી કચે દશરથ ભગવાન દશરથના રામ ભગવાન રામના લવ પરમ પરીક્ષિત વીરપાલ વાસુદેવ કૃષ્ણ ભગવાન આવા ચાલતા ચાલતા આજ દિવસ સુધી એનું નામ પરમાત્મા કહે છે કે હાલ અમારી અમર જાણો અને છેલ્લા ટાણા સુધી તમે અને એ અમર પુરુષ એટલા માટે વાતે વારે કેવું પડ્યું અમારા ભેદ કોક મુનિ વરે પર ક્યાં અમારા ભેદ કોઈ ઋષિ વરે પાયા આરતી કીજે નિષ્કલંક દેવ તમારા જાહેર દેવ જાંબોડી પમા બેટા ભાગ્ય જેણો કાજેને નજરે રેડી હર હર સાદેવ તમકો દિયા રે બતાઈ આરતી કીજે નિષ્કલંક દેવ લાજ માતા ધારો તમે હરે કે રાજાના ભાગતી કરો ને તમે નિરમાળા આરતી કીજે નિષ્કલંક દેવ તમારી અહીંયા કે છે કરતા જુગ તેતા જુગ દ્વાપર જુગ અમે કલિજુગ જોયા પણ આવો અમર ભેદ ન મળે તો મુક્તિ મળે અમર ભેદ કેને કહેવાય જેમ દૂધમાં ઘી છે જેમ દૂધમાં ઘી સમાણું હોય પણ દૂધને તમે કપડુંમાં ભીંજાળો રીઢું થશે નીકળી જશે પણ ઘીમાં ડબોળ્યા પછી છે પણ એની માથે શોધવા માટે એને મેળવવું પડે શું કરવું પડે દૂધને મેળવવું પડે આપણે શું કરવા આવ્યા અહીં દૂધને મેળવા મેળવવા આવ્યા કે એમને મેળવાય શું મેળવાય પરમાત્મા મેળવાય માયા મેળવીએ એને મેળવણ કહેવાય અને મેળવો પછી શું થાય દહીં બને તો કોઈ આપણે આપણા તુલસી બાપા જેવા સંત આવે તો કઈ દહીંનો નાથ પધાર્યા કોનો નાથ આપણે દહીં બની ગયા અમે ઘીનો ડબ્બો ઉભો હોય કોણે દહીંનો નાથ કોણે અરે એને પૂરેપૂરું મસ્કો એટલે માખણ બન્યો માખણને હીટ આપ્યો આ જગત ગરમી દીધી અને એટલી ગરમી દીધી કે એમાંથી ઘી બની ગયું પણ તોય ખટાશ હતો એટલે ડાળો કહેવાય એને કીટું કહેવાય એને ચપટી ભરી નાખો તો એ છૂટું પડી જાય જગત જન જાળમાં જકડી રમાડો સે પકડી જગતની જંજાળમાં જકડેલું હતું એમાંથી ઘી જુદું પડી ગયું ચા કેટલી થઈ ગઈ 10 લીટરમાંથી 50 લીટર ચા બની ગઈ દૂધ જેવી ડાળો બની ગયો અને ઘી અલગ પડી ગયો આ ભેદ ઘણી વખત આપણે બોર પાકે ને તો બોરનો ઠળિયો ભાવ તો બોર ઉગે ઘઉં પાકે તો ઘઉં ઉગે અને તરબૂચ પાકે તો કાળા બીજ થાય તો ઉગે દૂધી ખોખરું બોલે ને દાણા તો આખો જેને શાક બનાવી રહ્યા દૂધીનું એ દૂધી કાપીએ ને તો એ કેટલી બધી થાળી ભરાઈ જાય 500 ગ્રામમાં પણ દૂધી પાક્યા પછી કાંઈ રહે
શું રે? દૂધીમાં બીજ સિવાય કાંઈ રે? એ ગરબ ક્યાં ગયો? બધો ગરબ ગળી ગયો, મેં ગર્વ ગળી ગયો, બીજ રહી ગયા. એ બીજ વાવો તો ઉગે, પણ કાચી દૂધીનું શાક કરો એ ઉગે? બધું પાકે ને ઉગે. એમ કેળા વાવી, કેળાનું ફૂલ આવ્યું, પછી કેળાના ફળ આવ્યા, અને કેળા પાકે ને એ કેળા વાવો તો ઉગે? કેળા ઉગે પાકેલી? એને વાવ્યો તો મૂળિયામાં ભેજે. ક્યાંય કેળાની ગાંઠ વવાય. શું વવાય? એનો અમરભેદ ક્યાંય? ઘી દૂધમાં નીકળ્યું, દૂધ ગાયમાં નીકળ્યું, અને ગાય ક્યાંથી? ચરામાં નીકળ્યું. ક્યાં નીકળ્યું? ઘી શેમાં હતું? ભેમાં હતું? ગાયમાં હતું કે ચરામાં? તો ચરાચર પરમાત્મા ક્યાંય? ચરાચર. એક પણ જગ્યાએ ખાલી નથી. જો ઘી જો બધે હોય, દૂધ જો બધે હોય, તો પરમાત્મા ક્યાં નથી? એને કહેવાય ચરાચર. એટલે કઈ ચરો નાખ્યો, કોઈ કે ઝાર નાખી, કોઈ કે ચરો નાખો, પણ ચરાચર બધે દૂધ ને ઘી, બધે ખાંડે. ડાયાબિટીસ વાળાને પૂછો કેટલામાં ખાંડે? આ કબાટ ભગવાનના કહેવાય, ફ્રીજ કહેવાય. હે તારા કરુણાના કરનાર, તારી કરુણાનો કોઈ. આ કરુણાનો કરનારાએ રામે સમજાયો કે આ માથું મૂક્યું એટલે રડું રહ્યો. જા વિભીક્ષણને કે આ લંકાની ખબર હતા ને, કોઈ ડાક્ટર વૈદ બોલાવ. શોષણ વૈદ આવે રહ્યા. શોષણ વૈદ આવ્યા પછી નાળ પકડી. સૂર્યનાળ ઉગશે આવતીકાલે 5 વાગે લાગ્યું હતું. આ લક્ષ્મણ નહીં હોય. દવા તો કે દ્રોણાચર પર્વતમાં એક વેલો હોય, રાતે એમાં લબક જબક થાય રેડિયમે. એ વેલાનો રસ લઈ આવો અને નાખો તો જીવે. કોણ જાય? 4000 કિલોમીટર છેટું કોણ જાય રાતનું? હનુમાનજીને બોલાવે છે, વાયુપુત્ર અંજનીના જાયા, અહીંયા આવો. રામજીને બોલાયા, ગુડા ખોડીને બેઠો. હનુમાન બેઠા. જા આ વેલાની માંથી સંજીની વેલો લઈ આવો, દીવ ગયા પહેલા આવી જા. પ્રભુ 4000 કિલોમીટર છેટું, આવવા જવાના 8000 કિલોમીટર હું કેવી રીતે કાપીશ? અને જંગલમાં વેલો કેમ ચડશે? દ્રોણાચર પર્વત કેવડો મોટો હોય, હિમાલય જેવો. રામ કે એક કામ કર, તને હું હાથ માથે મૂકું છું. શું કર્યું રામે? હાથ મૂક્યો. હનુમાન કે આ હાથ મૂક્યો હે, પણ મને કેટલી શક્તિ આપી કહો તો ખરા? તઈ રામ બોલ્યા 4 શક્તિ આવી ગઈ હાથમાં. આ રામના હાથમાં 4 શક્તિ આવી. કેટલી? એ 4 શક્તિ આપણે ગાયત્રી મંત્રમાં 4 શક્તિ આરતીમાં જોતા હવે ફલ પાવે દુઃખ વિટશે મન કા, સુખ સંપત્તિ ઘર આવે, સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મીટે તિનકા. ઓમ જગદીશ હરે. વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા, સ્વામી પાપ હરો દેવા. શ્રદ્ધા ભક્તિ બઢાવો, શ્રદ્ધા ભક્તિ બઢા બઢાવો, સંતન કી સેવા. ઓમ જય જગદીશ રે. હનુમાન દાદા ક્યાં? ડુંગરમાં વેલો ન ચડે. છેલ્લી બાકી વિચાર કર્યો કે રામ કહેતા હતા જે ધારો એ ફળ થાય, મારે ડુંગર ઉપર ધારવું હોય. શું ધાર્યો? શું કર્યો? ડુંગર ઉપર ધાર્યો. હનુમાનને ડુંગર ઉપાડ્યો કે ના ઉપાડ્યો? આજે હનુમાન દાદાના હાથમાં શું હે? પણ એક જ વાર ઉપાડ્યો કે પછી ઉપાડ્યા? કૃપા હોય જો ગુરુદેવની,
ટળે 84ના તાપ, જન્મ મરણની આપદા છૂટે. બોલો સદગુરુ. હવે આપણા જે બપોર પછીના જે સત્ર હોય એ જાહેર કરો. સમય ફૂલ ખેંચ્યો, આપણે પૂરા 12 વગાડ્યા. લાઈટે જે કરવું હતું એ કર્યું, પણ ડગનારા કોઈ એને કોઈ ગરમી નથી અડી અને કોઈ જાતનો અવાજે નથી ટાંકો પડ્યો. પ્રેમ છે બધામાં, તો બધા પ્રેમથી જે સાંભળ્યા, ખૂબ બધાનો આભાર આભાર આભાર.